સાબરકાંઠા જિલ્લામાં તસ્કરોએ હવે ભગવાનના મંદિરને પણ નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે। હિંમતનગર તાલુકાના તખતગઢ ગામે આવેલા પ્રાચીન રામદેવ પીર મંદિરમાં ગત રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા। મંદિરની પવિત્રતા અને ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડી તસ્કરો કિંમતી સામાનની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। હિંમતનગરના તખતગઢ ગામે તસ્કરોએ રામદેવ પીરના મંદિરના તારા તોડી અંદર પ્રવેશ કર્યો હતો। તસ્કરો મંદિરમાં ભગવાનનું છત્તર અને દાનપેટીની ચોરી કરીને ફરાર થઈ ગયા છે। આ સમગ્ર ચોરીની ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં તસ્કરો ચોરી કરતા સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે। ચોંકાવનારી વાત તો એ છે કે થોડા સમય પહેલા જ તખતગઢ ગામમાં ચોરીની અન્ય ઘટનાઓ પણ બની હતી। વારંવાર બનતી ચોરીની ઘટનાઓને પગલે ગ્રામજનોમાં સુરક્ષાને લઈને ચિંતા અને ભયનો માહોલ છે। પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી ઓળખ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે। મંદિરમાં ચોરી થતા સ્થાનિક શહેરોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને તસ્કરોને વહેલી તકે ઝડપી પાડવા માંગ ઉઠી રહી છે। આ સાથે જ અમારા સંવાદદાતા ભરત પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ભરત, આ ચોરીની જે ઘટના બની છે તેમાં શું છે વધુ અપડેટ? જી નિધિ, ચોક્કસથી વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠામાં કહી શકાય કે જે તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે। જે બેફામ રીતે તસ્કરો ચોરી કરી અને ફરાર થતા હોય છે। વાત કરીએ તખતગઢની તો હિંમતનગરના જે તખતગઢ ગામે પણ 2 મહિના પહેલા પણ 3 મકાનોમાં ચોરી થઈ હતી। તો ફરી કહી શકાય કે એક મંદિર હતું ગામનું, એ મંદિર રામાપીરનું મંદિર જે ભગવાનને પણ નથી છોડતા આ તસ્કરો, તે મંદિરમાં પણ તરખાટ મચાવ્યો હતો। જે કહી શકાય તે મંદિરની અંદર ભગવાનના ઉપર લગાવેલું છત્તર હતું તે પણ ચોરી કરી ગયા હતા। જે દાનપેટી હતી તે પણ ઉઠાવી ગયા હતા। જો વાત કરીએ તો 2 દિવસ પહેલા પણ જાંબુડી ગામમાં પણ તસ્કરોએ 4 મકાનોમાં ચોરી કરી હતી। તેને લઈને કહી શકાય કે સાબરકાંઠા પોલીસ નિષ્ક્રિય હોય તેવું લાગી રહ્યું છે। પણ કહી શકાય જે તખતગઢ ગામના લોકો છે તે પણ રોષે ભરાયા છે। તે લોકોની પણ માંગ છે કે જે પોલીસ છે તે વધુમાં વધુ પેટ્રોલિંગ કરે અને આવા લોકોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરે તેવી માંગ ઉઠી છે। હાલ તો કહી શકાય કે જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જે તસ્કરો મંદિરની અંદર જે ચોરી કરી રહ્યા છે તે સમગ્ર જે વિડીયો છે તે સીસીટીવીમાં કેદ થયો છે। તેના આધારે પોલીસે આરોપી સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કર્યા છે। જી દીદી। જી ભરત, સમગ્ર માહિતી માટે આભાર।